નમસ્કાર, ભાગ્ય દર્પણમાં હું છું કામેશ ચોકસી. આપનું હાર્દિક સ્વાગત. અભિમાન કહે છે કે માત્ર હું જ મહત્વ ધરાવું છું, પરંતુ અનુભવ જાણે છે કે ચપટી ધૂળ પણ અમૂલ્ય છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીશું આજનું ભાગ્ય દર્પણ. ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે ભાગ્ય દર્પણમાં. નમસ્કાર. સૌથી પહેલા વાત કરીએ તો આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે બુધવાર, વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ આવે છે 21 જાન્યુઆરી 2026, 21/1/26. આજની તિથિની વાત કરીએ, મહા મહિનો ચાલે છે, તેનો સુદ પક્ષ એટલે કે શુક્લ પક્ષ તિથિ આવે છે ત્રીજ, મહાસુદ ત્રીજ. નક્ષત્ર ધનિષ્ઠા, યોગ વ્યતિપાત અને કરણ તૈતિલ આવે છે. આજની રાશિ આવે છે કુંભ રાશિ, કે જેના નામાક્ષરો છે ગ, સ, શ અને શ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ કુંભ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ કુંભ રાશિને આજે લક્ષ્યમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજનો દિવસ આખો દગ્ધયોગ છે. દગ્ધયોગ અશુભ કહેવાય છે, એટલે કોઈ મહત્વનું કાર્ય કરવું એ યોગ્ય નથી ગણાતું. ઉપરાંત રવિયોગ અને વજ્રમુષળ યોગ જે છે તે બપોરે 1:57 સુધી રહેવાનું છે અને આજના દિવસે પંચક પણ રહેવાનું છે. અને હવે જાણીએ આજની વાસ્તુ ટિપ્સ. હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ અને તે છે કે પોતાના કાર્યમાં, વેપાર ધંધામાં પ્રગતિ. વાસ્તુશાસ્ત્ર એ ખૂબ જ મદદગાર શાસ્ત્ર છે. વાસ્તુશાસ્ત્ર તમારા જીવનમાં, તમારા પોતાનામાં એક હકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે, નકારાત્મક ઉર્જા દૂર કરે છે. યોગ્ય રીતે એને જો સમજવામાં આવે તો તેના ઘણા સરસ ઉપાયો છે. ખાસ કરીને અમુક સામાન્ય ઉપાય છે, પણ ઘણીવાર આપણે કરતા નથી હોતા. જેમ કે તમારું જે કાર્યસ્થળ હોય, દુકાન હોય, ઓફિસ હોય, જે પણ કાર્યસ્થળ હોય ત્યાં મીઠાના પાણીના પોતા નિયમિત રીતે કરાવો, જેનાથી ત્યાં નકારાત્મક ઉર્જા દૂર થતી રહે. કોઈ વાર એવું બનતું હોય છે કે ઘણીવાર ખૂબ વધારે નકારાત્મક ઉર્જા લાગે, સતત 3 દિવસ કરાવો, બાકી અઠવાડિયામાં 1-2 દિવસ કરાવો. મંગળવાર અને શનિવાર તે ખૂબ સારું કહેવાય છે, કારણ કે તેના કારણે જો તમારા આવકમાં વૃદ્ધિ થાય, તમારો જે દુકાન છે કે જે પણ જગ્યા હોય, ઓફિસ હોય, ત્યાં મીઠાથી નકારાત્મક ઉર્જા દૂર થતી હોય છે અને તેના કારણે હકારાત્મક ઉર્જા તમારે ત્યાં આવનાર ગ્રાહકોને, તમારા સ્ટાફને બધાને પણ સારું કરવામાં મદદરૂપ થતી હોય છે. જી હસીતભાઈ, આપણી સાથે જોડાયા છે કે દર્શક મીનાબેન. જી મીનાબેન, આપ આપનું જન્મ તારીખ, જન્મ સ્થળ અને જન્મ સમય જણાવશો. મારા બાબા વિશે પૂછવું છે. એની જન્મ તારીખ છે 20/9/2005. જી, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. જન્મ સમય છે રાત્રે 1:35. જી, અને જન્મ સ્થળ? જન્મ સ્થળ ઉપલેટા. જી, હવે આપનો પ્રશ્ન જણાવશો. ઈ કોલેજમાં 6થા સેમમાં છે. એનું પ્લેસમેન્ટ કેવું રહેશે અને આગળનું ભવિષ્ય કેવું રહેશે? કોલેજમાં કયા શું ભણી રહ્યો છે એ બતાવો પહેલા. ઈ આઈસીટી માં છે. હાજી. પ્લેસમેન્ટ તો વાર છે ને, પણ 6 સેન્ટીમીટર તો કે ચાલુ થઈ ગયું? એટલે 7મા સેમમાં થાય ને. હાજી, બરોબર છે. સારું, જોઈ લે કે કેવા યોગો છે. કુંડલી પ્રમાણે જોવા જઈએ તો અત્યારે હાલ બુધની દશા ચાલી રહી છે. બુધ આ કુંડલીમાં સૂર્યની સાથે છે, સાથે શુક્ર પણ છે અને ચોક્કસપણે એમ કહી શકાય કે સારી કોઈ મોટી કંપની જેનું નામ સારું હોય તેવામાં થઈ શકે. પણ મંગળ રાહુનો એક અંગારક દોષ છે, તેનું આપ નિવારણ કરાવો એ આપના માટે ઉત્તમ રહેશે. જી. તો હવે વાત કરીશું રાશિફળની. તો
તો રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન વિશે. તો આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવશો. હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ, કે જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. ભાઈ, આપણા માટે આજનો દિવસ છે થોડોક સંયમનો છે. મંગળની રાશિ છે એટલે ગુસ્સો રહેતો હોય છે, પણ આજે તમારા ઉગ્ર સ્વભાવ પર સંયમ રાખવો જરૂરી છે. નહીં તો પછી તેનો ભોગ બનશો. માનસિક રીતે અસ્વસ્થતાનો અનુભવ તમને થઈ શકે તેવો દિવસ છે. અને આજે એટલું ધ્યાન રાખજો કે પરિશ્રમ કરતાં સફળતા ઓછી મળવાની છે, માટે તમારે જેટલી સફળતા જોઈએ તે પ્રમાણમાં વધારે મહેનત કરવી પડશે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ, વ અને ઉ. આજે તમારા કાર્ય કરવામાં આત્મવિશ્વાસ જળવાઈ રહેશે, અને એમ કહેવાય કે આત્મવિશ્વાસ હોય તો કઠિનમાં કઠિન કાર્યો પણ આજ સંપન્ન થઈ શકે તેમ છે. કાર્યનું ફળ તમારી અપેક્ષા અનુસાર મળવા જઈ રહ્યું છે. કોઈ નવી શરૂઆત કરવી તો કરી શકાય, પણ જ્યોતિષીય માર્ગદર્શન લઈને મુહૂર્તનું ધ્યાન રાખવું જરૂરી છે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ઘ. આપના માટે નવી યોજનાઓનો પ્રારંભ અનુકૂળતા આપી રહ્યો છે. કે નવું પ્લાનિંગ કરવું હોય, નવું આયોજન કરવું હોય, કોઈ નિર્ણય લેવો હોય, સરકાર તરફથી પણ લાભ થવાની સંભાવના દેખાઈ રહી છે. આજે તમને ગૂઢ વિદ્યાઓમાં, સંશોધનમાં વિશેષ રુચિ થઈ શકે તેમ છે. જી, હાલ સમય થયો છે એક બ્રેક લેવાનો. જોતા રહો ભાગ્ય દર્પણ. વિરામ બાદ ભાગ્ય દર્પણ ઉપર નજર કરીશું. આપણી સાથે જોડાયા છે વધુ એક કોલર સીતાબેન. જી સીતાબેન, આપની જન્મ તારીખ, જન્મ સ્થળ અને જન્મ સમય જણાવશો. દીદીનો બાબો છે, એનો જન્મ ટાઈમ છે 7:13 સાંજે, અને તારીખ છે 6/5/2006, અને જન્મ ભાવનગર. જે આપનો શું પ્રશ્ન છે તે જણાવશો. હા, એ BBA ના બીજા વર્ષમાં છે. એની કારકિર્દી કેવી છે, અને એ ક્રોધ બહુ કરે છે. તમે જે વિગત આપી છે અનુસાર કુંડળી જે બની રહી છે, તુલા લગ્નની કુંડળી છે. લગ્નમાં ગુરુ છે, ગુરુ મહારાજ પણ વક્રી સ્થિતિમાં છે અને રાહુના નક્ષત્રમાં છે, એટલે એ તો અસર રહેવાની જ રાહુની. અને આજકાલ એમ કહેવાય કે જે પેઢી છે, જનરેશન છે, તેના માટે અત્યારે મોટાભાગે આ પ્રશ્નો ખૂબ જોવા મળતા હોય છે કે એ લોકો સતત તણાવમાં રહેતા હોય છે અને ગુસ્સો કરતા રહેતા હોય છે, કારણ કે સોશિયલ મીડિયાની અસર બધા ઉપર પડે છે. મોબાઈલનો ઉપયોગ જેટલા કરતા બધા પર રહે છે. હા, પણ ઓછા વત્તા અંશે રહેવાની, કારણ કે આ કુંડળીમાં એક તો રાહુનો પ્રભાવ છે, બીજું કે રાશિ જે છે તેની સિંહ રાશિ છે. સિંહ રાશિ એ પણ સૂર્યની રાશિ છે, એટલે એ પણ એ ગરમી આપે, અગ્નિતત્વવાળી રાશિ છે. એટલે એ થોડુંક જાતે સમજીને કરવું પડે, પણ જેમ જેમ સમય જશે તેમ તેમ એ સમજણ એનામાં આવી જશે. ઘણીવાર એવું જોવા મળે છે કે માથે જવાબદારી આવે ત્યારે વ્યક્તિ બદલાઈ જાય છે. કારકિર્દી સારી છે. કર્મસ્થાનમાં શનિ મહારાજ છે, એ કર્મસ્થાનના કારક પણ છે પોતે, એટલે સારું છે. લાભસ્થાનમાં ચંદ્ર છે, એટલે જીવનમાં સારી પ્રગતિ થઈ શકે તેવું છે. કારકિર્દી બાબતે વિશેષ ચિંતાનું કારણ છે નહીં, પણ હા, એટલું બની શકે કે શરૂઆતમાં જે પણ કાર્ય કરે એમાં બદલાવ આવવાની સંભાવના છે. 1, 2, 3 એવા બદલાવ આવશે, ત્યારબાદ એની કારકિર્દી છે તે ઠરીઠામ થાય, સ્ટેબલ થાય તેવું બની શકે. એટલે એ તમારે થોડુંક ધ્યાન રાખવું પડશે. બીજું, આર્થિક બાબતમાં થોડું ધ્યાન રાખીએ. કોઈકવાર આર્થિક બાબતમાં કોઈ જગ્યાએ ખોટું રોકાણ થાય, પૈસા ફસાઈ જાય તેવું બને, એટલે એ બાબતમાં તેણે સાવચેત રહેવાની જરૂર પડવાની છે. જી હસીતભાઈ, આપણી સાથે વધુ એક કોલર જોડાયા છે પ્રકાશભાઈ. જી પ્રકાશભાઈ, આપની જન્મ તારીખ જણાવશો, જન્મ સ્થળ અને જન્મ સમય. 15/12/1969. જન્મ સમય? જન્મ સમય સવારે 6:30 વાગે. જન્મ સ્થળ? જન્મ સ્થળ રાજકોટ. શું છે આપનો પ્રશ્ન તે જણાવશો. હું શેર બજારમાં ઇન્વેસ્ટ કરું છું, તો મારે કયા સેક્ટરમાં રોકાણ કરવું અને ઇન્ટ્રાડે કરવું લાભદાયી છે કે નહીં? કેટલા સમયથી કરો છો? આમ તો અત્યારે 3 વર્ષ થયા કરું છું. બરોબર છે. ફૂલ ટાઈમ કરો છો કે પાર્ટ ટાઈમ કરો છો? એટલે ઇન્વેસ્ટ કરવું અને ક્યારેક ક્યારેક ઇન્ટ્રાડે કરવું એમ.
તો હાજી, મૂળ પ્રશ્ન છે કે તમારે શેરબજાર સાથે લેણું છે કે નહીં અને કરવું કે નહીં, બરાબર છે. સમજી લઈએ કે અત્યારે હાલ ગ્રહોની સ્થિતિ શું છે, તમારા કુંડળીના ગ્રહોની સ્થિતિ શું છે. તમારી કુંડળીની વાત કરીએ તો વૃશ્ચિક લગ્નની કુંડળી આવે છે. લગ્નનો સ્વામી મંગળ અને ચંદ્ર અને રાહુ જોડે છે, એટલે એક પ્રકારે લક્ષ્મી યોગ બની રહ્યો છે, પણ સાથે સાથે અંગારક દોષ પણ છે, એટલે થોડુંક તમારે સાચવવું તો પડશે. રિસ્ક લેવાની વૃત્તિ છે તમારામાં, પણ થોડુંક સમજણ પણ સાથે રાખજો, તો તમે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી શકશો. અત્યારે બુધની જે દશા ચાલી રહી છે, બુધ તમારા ધનસ્થાનમાં છે, એટલે તમને આવકના યોગો દેખાઈ રહ્યા છે. ઇન્ટ્રાડે ટ્રેડિંગ જે છે એ તમે કરી શકો છો, પણ એમ કહેવાય કે કોઈ પ્રકારના, મેં કહ્યું તે પ્રમાણે કોઈ પ્રકારે આવેશ કે પ્રતિક્રિયા આપવાની ઉતાવળ ન કરતા. કારણ કે ઘણા બધા વ્યક્તિઓને મેં જોયેલા છે અને મારી પાસે ઘણા બધા એવા મેં જોયેલા છે કુંડળીઓ કે આવેશમાં આવે કે લોસ થયો તો કે બીજા કમાઈ લો દોડતા ને પછી પાછા ના પડે. હવે એટલે રાહુ અને મંગળ છે, અંગારક દોષ છે, તેનું પહેલાં આપણે નિવારણ કરાવવું જરૂરી છે. શાંતિ વિધાન કરાવો વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. બીજું કે એવા સેક્ટરમાં રોકાણ કરો કે જે વિદેશી કંપનીઓ સાથે જોડાયેલી હોય, તો વિદેશમાં કાર્ય કરતી હોય, તો વિદેશમાં કોઈને કોઈ રીતે સંકળાયેલી હોય તેવી હોય, અથવા જે કંપની મોટી હોય, પથરાયેલી હોય, અને એમ કહેવાય કે FMCG સેક્ટર છે, ડિફેન્સ સેક્ટર છે તમારે, બરાબર છે, અથવા કોઈ પ્રકારની સેવાઓ સર્વિસ આપતું હોય IT ટાઈપનું, એમાં તમારે વધારે સારું રહી શકે. જી હસીદભાઈ, આપણી સાથે વધુ એક કોલર જોડાયા છે, મિલિંદભાઈ. જી મિલિંદભાઈ, આપનો જન્મ સમય, જન્મ સ્થળ અને જન્મ સમય જણાવશો. હાજી, નમસ્કાર સાહેબ. મારી જન્મ તારીખ છે 10/1/1977. જન્મ સમય? જન્મ સમય પરોઢિયે સવારે 2:50. જન્મ સ્થળ? જન્મ સ્થળ અમદાવાદ. હવે શું છે આપનો પ્રશ્ન તે જણાવશો. મારો પ્રશ્ન છે કે મારે લેન્ડ સેલ કરવાની છે, પણ છેક સુધી વાત જાય છે ને અટકી જાય છે, તો એના વેચવાનો યોગ ક્યારે છે? એટલે પ્લોટ છે કે ખેતીની જમીન છે, શું છે? ખેતીની જમીન છે. અને કેટલા સમય તમારી પાસે છે? એટલે મારા ફાધરના ટાઈમથી. અચ્છા, એવું છે. સારું, જોઈ લઈએ આપણે કે કુંડળી શું કહી છે અને શું છે. તુલા લગ્નની કુંડળી આવે છે, અને જે તમારું લેન્ડ પ્રોપર્ટીનું સ્થાન છે તેનો સ્વામી શનિની દ્રષ્ટિ પડી રહી છે, અને અત્યારે થોડા મધ્યમ યોગો છે, સ્ટ્રોંગ નથી, પણ એપ્રિલ મે મહિના બાદ મજબૂત યોગો થઈ રહ્યા છે. અને એકાદ વર્ષ જો સમયનો આખો ગાળો છે તેમાં અનુકૂળતા તમારી વધી રહી છે, એટલે એ સમયમાં પ્રયત્ન કરશો તો આપણે એ પ્રમાણે તો કાર્ય સંપન્ન થઈ શકશે. પણ બે વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે જે પણ ડીલ કરો તેમાં પેપર્સને બધું ક્લિયર કરી દેજો, અને પૈસા સમયસર લઈ લેજો, કારણ કે પૈસાની જે લેવાનું તમારું જે છે એમાં ક્યાંક પ્લાનિંગમાં કંઈક વિઘ્ન રૂકાવટ આવે તેવું બની શકે, કારણ કે આપની કુંડળીમાં પ્રબળ ચાંડાળ દોષ છે ગુરુ અને કેતુનો, એટલે એ ક્યારેક અચાનક અટકાવ આપી દે. આજે એના કારણે જ તમારે જે તેમ કહું કે આવે છે અને ફાઇનલ થવાનું આવે ને પછી થતું નથી, એનું કારણ કે તમારી કુંડળીમાં ચાંડાળ દોષ છે તેની અસર દેખાય. તો તેનું આપ નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી કરાવો, અને નિયમિત રીતે તમારા પિતૃઓને પ્રાર્થના કરો અને પીપળાને જળ ચડાવો. આ કરવાથી અનુકૂળતા વધી શકશે. જી, હવે વાત કરીએ રાશિમંડળની અન્ય 3 રાશિ, કર્ક રાશિ, સિંહ રાશિ અને કન્યા રાશિની. તો આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, વાત કરીએ હવે કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોના નામાક્ષર હોય છે ડ અને હ. ભાઈ, આજે હકારાત્મક માનસિકતા સાથે વ્યવહાર કરજો, જે આવે એને સ્વીકારવાની વૃત્તિ તમારામાં વધારજો. સારી વાત આજે છે કે શારીરિક સ્વસ્થતા રહેવાની છે, પણ મનમાં ક્યાંક અસંતોષની ભાવના રહેવાની છે, કારણ કે તમારી અપેક્ષા અનુસાર બધું બની નથી રહ્યું. એટલે આ છે, પણ જેટલા તમે વ્યવસ્થિત રહેશો એટલું સારું રહેશે. હવે સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. આપણા માટે આજે આત્મવિશ્વાસની માત્રા વધુ રહેવાની છે, એટલે એનો સદુપયોગ કરી લેજો. આજે કાર્ય કરવામાં તમારે ત્વરિત નિર્ણય લેવો જરૂરી છે, કે ઉર્જા ભેગી થઈ છે તો તેને તમારે માર્ગ આપવો પડશે. હા, સેવાકર્મીઓ માટે અનુકૂળતા છે, એટલે જે નોકરી કરતા હોય, દલાલી કરતા હોય, કન્સલ્ટન્સી કરતા હોય, તેના માટે દિવસ સારો રહી શકે. કન્યા રાશિ,
જેના નામાક્ષર છે અ, ઠ અને અણ. આપણા માટે વાત કરીએ, થોડુંક આજે તમારી લાગણી પર અને ભાવનાઓ પર ધ્યાન રાખવું પડે. અહમને ઠેસ પહોંચી શકે છે, પણ તમારે ઝઘડો ન થાય તેનું ધ્યાન રાખવું પડશે, કારણ કે સમય તમારે સાથ નથી આપી રહ્યો. માટે થોડા રિલેક્સ રહેજો, સમયને આગળ જવા દેજો, નહીં તો પછી આજે માનસિક રીતે ચિંતા થવાની શક્યતા છે. જી, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના આજના રાશિફળ વિશે. તો શું છે આજનું રાશિફળ તે જણાવશો. હા, તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ર અને ત. ભાઈ, આપણા માટે આજનો દિવસ શુભ ફળદાયી છે. ગ્રહો તમારી સાથે છે અને જે લાભ થશે, થયેલો લાભ તમને પ્રસન્નતા પણ આપી શકે તેમ છે. આવકમાં જે વૃદ્ધિના યોગો છે, માટે એ બાબતે થોડી પ્રવૃત્તિ અને પ્રયાસ વધારે કરી લેજો. હવે વાત કરીશું વૃશ્ચિક રાશિની, જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ, આજે યાત્રા પ્રવાસ બને તો ટાળજો, કારણ કે પ્રતિકૂળતા દેખાઈ રહી છે. આજે એવું પણ બને કે શરીરમાં થાક અનુભવાય, સ્વાસ્થ્ય થોડું નરમ ગરમ રહે, એટલે આજે થોડા રિલેક્સ રહેજો. ગજા બહારનું કામ આજે હાથ ઉપર ન લેતા. ધનુ રાશિ, ધનુ રાશિના જાતકોના નામાક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આજે તમારો દિવસ ફળદાયી છે. ગ્રહો તમને ફળ આપી રહ્યા છે. ખાસ કરીને વ્યવસાયના ક્ષેત્રે વાતાવરણ અનુકૂળ રહી શકે તેમ છે. તમારા ઉચ્ચ અધિકારીઓ હોય, સુપરિયર હોય, એ તમારા કામથી, તમારા વ્યવહારથી પ્રસન્ન થઈ શકે. જી, હવે વાત કરીએ રાશિ મંડળની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિની. તો આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવશો. મકર રાશિ, જેના નામાક્ષર છે ખ અને જ. કાર્યક્ષેત્રે મહેનત ફળદાયી રહેવાની છે. માટે આજે અગત્યના કાર્યો, આમ કહેવાય ને કે પ્રાયોરિટીના કાર્યો અગ્રતા ક્રમે આજે લઈ લેજો. મનોબળમાં વૃદ્ધિનો અનુભવ થઈ રહ્યો છે. ખાસ કરીને આજનો દિવસ છે, તમને કંઈક નવું શીખવું હોય તેના માટે ઉત્તમ છે. એટલે ફક્ત વિદ્યાર્થીઓ જ નહીં, પણ અન્ય વ્યક્તિઓ પણ જીવનમાં કંઈ નવી સ્કિલ કે કોઈ પણ પ્રકારનો નવો વિષય કે નવી માહિતી પ્રાપ્ત કરવા માગતા હોય તો દિવસ ઉત્તમ છે. હવે કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. કુંભ રાશિના વ્યક્તિઓ માટે દિવસ થોડો તણાવ ભર્યો રહેશે. તમારા માટે ક્યાંક તમને એમ લાગશે કે મજા નથી આવતી, એટલે સમજીને દિવસને પસાર કરજો. આત્મવિશ્વાસમાં ઘટાડો અનુભવાય તેવું છે. હા, વિદેશના કાર્યોમાં લાભ રહી શકે. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. ભાઈ, આપણા માટે વાત કરીએ તો આકસ્મિક ધન ખર્ચના યોગો દેખાઈ રહ્યા છે. એટલે ખર્ચાના પ્રસંગો છે, ધ્યાન રાખજો. ખાનપાન પણ થોડું સંભાળજો. આજે સકારાત્મક જીવનશૈલી ફાયદાકારક છે, એટલે બને તેટલું પોઝિટિવ રહેજો અને પોઝિટિવ લોકોની સાથે રહેજો. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હસીદભાઈ, આપ ભાગ્ય દર્પણ શોમાં અમારી સાથે જોડાયા અને રાશિ મંડળની રાશિઓ અંગે માર્ગદર્શન આપ્યું, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, મને કામેશ ચોકસીને રજા આપશો. આપ જોતા રહો GSTV ન્યૂઝ, નિર્ભીક સત્ય.